अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। દિલ્હીના સીએમ પર હુમલાનો પ્રયાસ કરનાર અંગે સૌથી મોટો ખુલાસો થયો છે। હુમલો કરનારો વ્યક્તિ રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આરોપીનું નામ રાજેશ સકરિયા હોવાની પ્રાથમિક માહિતી છે। અમે ભેગા જ છીએ બધા ભેગા જ છીએ। મારું નામ ભાનુબેન। ચાલો ભાવેશભાઈ તો 41 વર્ષનો રાજેશ સકરિયા જે રાજકોટનો રહેવાસી છે તેણે અચાનક જ દિલ્હીના સીએમ પર હુમલો કર્યો અને ત્યારબાદ આખો જે વિવાદ છે તે વકર્યો છે। આરોપીને પોલીસે અટકમાં લીધો છે અને પૂછપરછ ચાલુ કરી છે અને આ સૌથી પહેલા દ્રશ્યો એ રાજેશના જેણે દિલ્હીના સીએમ પર હુમલો કર્યો અને ત્યારબાદ તેની પોલીસે કેવી સર્વિસ કરી છે તેના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ। આ એ જ રાજેશ છે જેણે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર આજે સવારે હુમલો કર્યો અને ત્યારબાદ અનેક સવાલો ઊભા થયા। આખરે કોણ છે આ રાજેશ સકરિયા તેને લઈને અનેક સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની હોય કે સીએમ પર હુમલો કરવામાં આવે અને અન્ય કોઈ પાર્ટીનો વ્યક્તિ હોય તે પ્રકારનું હાલ સામે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે તેવી શંકા છે પરંતુ હાલ તેની પોલીસ પૂછપરછ કરી રહી છે અને આખરે આ ઘટના કેવી રીતે બની તે આખું જાણવાનો પ્રયાસ પણ કરી રહી છે। રાજકોટનો રહેવાસી આરોપી રાજેશ સીએમ રેખા ગુપ્તા પાસે રજૂઆત લઈને ગયો હતો અને ત્યારબાદ તેના કોઈ પરિજન જેલમાં બંધ છે જેને છોડાવવા અરજી લઈને આરોપી ગયો હતો જે મામલે કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો હોય અને આખી જે બાબત સામે આવી એટલામાં જ તેણે ભરી સભામાં હુમલો કરી દીધો હોય તે પ્રકારની ઘટના બનીને ત્યારબાદ ચકચાર મચી ગઈ છે અને જ્યારે તેની તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે રાજકોટનો આ વ્યક્તિ છે અને તાત્કાલિક રાજકોટ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને આખરે કોણ છે આરોપી તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા પણ સતત એ જ તપાસમાં લાગે છે કે આખરે રાજેશ સકરિયા કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે તેવા તમામ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પરંતુ આજ સવારથી જ રાષ્ટ્રીય રાજકારણ એ વાતથી ગરમાયું છે કે દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તા ભાજપની સરકાર અને તેવામાં તે સીએમ પર હુમલો થાય છે અને વ્યક્તિ રાજકોટનો હોવાનું સામે આવે છે। તો દિલ્હીના સીએમ પર હુમલો અને હુમલાખોર રાજકોટનો રહેવાસી છે એટલે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે સીધી વાત કરીશું રાજકોટથી અને પ્રયાસ કરીશું વધુ શું વિગતો મળી રહી છે। મોહિત, જે રાજકોટનો રહેવાસી છે રાજેશ સકરિયા, હવે સવાલ એ થાય છે કે આખરે કોણ છે આ વ્યક્તિ અને શા માટે તેણે સીએમ પર હુમલો કર્યો હતો? રાજકોટથી સીધા શું અપડેટ મળી રહ્યા છે? આ જગદીશ, સ્પષ્ટપણે રાજકોટના સ્વાતિ પાર્ક સોસાયટી છે ત્યાં આ જે સાકરિયા નામનો જે શખ્સ છે તે રહે છે, તેમના માતા પિતા અને તેમના પત્ની સાથે રહે છે। પરિવારજનો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તે ઉજ્જૈનનું કહીને નીકળ્યો હતો અને પશુ પ્રેમી છે, પોતે રિક્ષા ચલાવે છે અને ત્યારબાદ તેને ગઈકાલે પરિવારજનોએ ફોન કર્યો ત્યારે તે ઉજ્જૈન હોવાનું સામે આવ્યું થયું। જે ભાનુબેન છે તેમની સાથે સીધી વાત કરશું। બેન ક્યાં જે રાજેશ છે ક્યારે તમારી પાસેથી નીકળો તો, ઘરેથી નીકળો તો, શું કઈ નીકળો તો? ઈ તો ઉજ્જૈન ગયો ઠેલો લઈને, નીચે ઉપરથી નીચે આવ્યો, એની ઘરવાળી નહોતી, ઈ તો વહી ગયા હતા એની બેનની ઘરે એટલે મેં કીધું વહીતા જવાનું છે તો કે હા મારે ઉજ્જૈન જવું છે। શું કામે ઉજ્જૈનમાં? ઉજ્જૈન માટેથી ઓલા મંદિરે જાય જ છે, મહિનામાં 2 વખત જાય। રાજેશભાઈ કામ શું કરે છે અને તમે કહેશો પશુ પ્રેમી છે, શું કહેશો આને લઈને? પશુનું ને એને બહુ જ કૂતરાનું, ચકલાનું, પશુનું બધુંય સારું। હા, આવું એને કર્યું એની પાછળનું શું કારણ? ક્યારેય તમારે ચર્ચા થઈ, માથાકૂટ થઈ હોય કે બબાલ કરતો હોય કે રાજકીય પાર્ટીમાં જતો હોય એવું કઈ? મગજમારી તો ઘરમાં કરે જ છે, હાલતા કરે મગજમારી, અમે એને કઈ બતાવી નહીં। શું કરે મગજ? પૈસા ન હોય એટલે પૈસા જોતા હોય, ટૂંકમાં કામ ન કઈ પૈસા સાહેબ ન હોય, દેણાઈ થઈ ગયા હોય, હું ખોટું નહીં બોલું। હવે પૈસા ન હોય ને ઘરમાં ભેજા મારી કરે, બાયડીને મારે કુટેલ પૈસા દઈ એવી રીતના કરે લ્યો। હવે કામ તો એને કર્યું નથી એટલે એને અહીંયા મારકુટ ઘરે કરતા એવું કરતા પેલા કરતો, હવે નથી કરતો। પશુ માટે એને શું કર્યું હતું? પશુ માટે જો સકલાન સહીન લઈ જાય, રોટલા લઈ જાય, ગાયની કુંડીઓ ધોવે, ગાયને લીલું નાખે, આ બધું કરે।
ગાય તમે માંદું હોય કૂતરું કે ચાટલું ગમે ઈ માંદું હોય ને તો ઈ તમે કહેતા હતા હમણાં કે સેટીમાં માથા પર ઈ તો એને કૂતરાનો આમાં વિડીયો જોયો ને એટલે સેટીમાં માંડ્યો મારવા શેનો વિડીયો હતો શું? ઈ કૂતરાને કે મૂકી આવવાના કે બહુ નુકસાન કરતા હશે એમ કોઈ કેને કીધું મને નથી ખબર હા ઓકે, તો તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ છે તે તેને લઈ જઈ રહી છે. આજીડેમ પોલીસ છે ત્યાં પહોંચી છે અને જે નિવેદન લેવા માટે તેમને લઈ જઈ રહ્યા છે. જે પ્રકારે તમે અત્યારે એમાં છોકરા હોય હું નથી આવવાની તમે જે પ્રકારે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે આજીડેમ પોલીસ છે તે અત્યારે તેમને અહીંથી લઈ જઈ રહી છે. આયા જ રહેશે હિન્દી મને ન આવડે અમને મને નથી આવડતું હિન્દી કેટલા સમયથી આવું કે એનો મગજ જ એવો આ બધા પાનો છે પૂછી જો કઈ ખોટું હા મગજ જ એવો ખારો કોની હારે ગયા તા દિલ્હી કોની હારે એકલો જ જાય કોઈ દી કોઈ હોય જ નહીં એની હારે હા કોઈ દી એની હારે કોઈ હોય જ નહીં હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.